નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 6। કયા ચેપ્ટરનું? તો કે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ। ચોપડીમાં પેજ નંબર 60 ઉપર આપેલું છે। એકદમ નાનું અને એકદમ સહેલું ઉદાહરણ છે। પરીક્ષામાં આ એક વખત પૂછાઈ ગયેલું છે। રેડી? એટલે થોડુંક ધ્યાન રાખી અને ભણવું। ચાલો સૌપ્રથમ વાંચીએ તો ગોવિંદ ગોપાલ 1/4/2016 રોજ ભાગીદારી પેઢી શરૂ કરે છે। ભાગીદારોનું મૂડી પર 5% વ્યાજ આપવાનું છે। આ થોડુંક આપણે યાદ રાખવું પડશે। અત્યાર સુધી આપણે શું હતું કે હવાલામાં આપી દેતા હતા કે મૂડી ઉપર એટલા ટકા વ્યાજ આપવાનું છે, પરંતુ આમાં આપણને ઉપર કહી દીધું છે ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। એનો મતલબ એમ થયો કે ગોપાલને કમિશન આપવાનું છે ને કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો? તો કે 2 વખત। 2 વખત થાય તો સૂત્ર નંબર 2। આવું કંઈક સાંભળ્યું તો છે ક્યાં? ચેપ્ટર નંબર 1માં જ્યારે તમે વિડીયો જોયો હશે ત્યારે સાંભળ્યું હશે। ભાગીદારો નફો નુકસાન 3/2 પ્રમાણમાં વહેંચે છે। નફા નુકસાનનું પ્રમાણે આપણને આપી દીધું છે 3/2। ત્યાર પછી આગળ જોઈએ, બિન અનુભવી હિસાબ નીચે તૈયાર કરેલા નીચેના વેપાર ખાતું નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલ છે। હવે બિન અનુભવી હોય તો ભૂલ તો હોવાની જ છે, સ્વાભાવિક છે। તમને આપેલા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, મિલકતો અને દેવાની તથા અન્ય માહિતી પરથી સુધારેલ વાર્ષિક હિસાબ તૈયાર કરો। ઓકે, તો સૌ પ્રથમ આપણે છે ને અંદર પહેલાં પેન્સિલ હોય તો પેન્સિલ હાથમાં લેજો, લખતા જઈએ એટલે આપણને ખબર પડે કે કઈ વિગત કઈ બાજુ આવે છે। તો ચાલો સૌ પ્રથમ ઉધાર બાજુ જોઈએ તો ઉધાર બાજુ આપેલું છે ખરીદી। ખરીદી ક્યાં આવશે? તો કે ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી માલ પરત જમા, જો અહીંયા ખાસ જોવું પડશે, માલ પરત જમા કીધેલું છે એનો મતલબ અહીંયા આવે તો અહીંયા વેચાણ હોય એટલે કે જમા બાજુ વેચાણ હોય તો એની નીચે વેચાણ પરત હોય, એટલે અહીંયા પ્લસ માલ પરત જમા લખ્યું છે ત્યાં લખો વેચાણ પરત। ત્યાર પછી છે આખર સ્ટોક। હવે આપણને બધાને ખબર છે કે આખર સ્ટોક ક્યાં આવે? તો કે જો કાચા સર્વેમાં હોય તો વેપાર ખાતાની જમા બાજુ, અને હવાલામાં હોય તો 2 જગ્યાએ વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ। અહીંયા ક્યાં આપ્યો છે આપણને? તો અહીંયા આપણને આપ્યો છે પ્લસ કરેલો છે એટલે એને ક્યાં લખશું? વેપાર ખાતાની જમા બાજુ। ત્યાર પછી આપ્યું છે મજૂરી। મજૂરી ક્યાં આવે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ। આવક માલ ગાળા ભાડું, આમાં ગાભા વેપાર ઉધાર, એવું આપણે જોઈ ગયા હતા। જ્યારે ખાસ નોંધનો તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો। આમાં ગાભા વેપાર ઉધાર, વેપાર ખાતાની ઉધાર બાજુ। જામા ગાભા નનું ઉધાર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જાવક માલ ગાળા ભાડું। ત્યાર પછી છે પગાર। પગાર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ભાડું, ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ, ટેલિફોન ખર્ચ, આ બધી જ વિગત આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ખર્ચ અને નુકસાન થશે ઉધાર। ત્યાર પછી આપણને કીધું છે ગોવિંદનો ઉપાડ, ગોપાલનો ઉપાડ। ગોવિંદનો ઉપાડ, ગોપાલનો ઉપાડ એ બે ક્યાં આવશે? તો કે ઉપાડ મૂડી ખાતાની જમા બાજુ આવે તો ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે, જે આપણે લખી નાખશું। થઈ ગયું? ચાલો જમા બાજુ જોઈએ તો કે સૌ પ્રથમ વેચાણ। વેચાણ ક્યાં આવે? તો કે વેચાણ આવશે વેચાણ ખાતાની વેપાર ખાતાની જમા બાજુ। ત્યાર પછી માલ પરત ઉધાર। માલ પરત જમા એટલે વેચાણ પરત, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, તો લખશું ખરીદ પરત ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી મળેલ વ્યાજ। વ્યાજ મળે એટલે આવક, આવક ક્યાં આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ। ત્યાર પછી છે મળેલ વ્યાજ, આવી ગયું। મળેલ વટાવ, મળેલ વટાવ એ ક્યાં આવે? આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ। ચાલો લખી નાખશું। ત્યાર પછી ચોખ્ખી ખોટ। હવે આ શિખાઉ એટલે કે બિન અનુભવી હિસાબ નીચે લખેલું છે એટલે દાખલો જ ખોટો છે તો ચોખ્ખી ખોટ તો ખોટી જ હોવાની છે એટલે એને ચોકડીમાં જ દઈશું। નીચે શું આપ્યું છે? તારીખ 31/3/2017 રોજ મિલકતો અને દેવાની સ્થિતિ નીચે મુજબની છે। સૌપ્રથમ મિલકતો આપી છે, એની નીચે દેવા આપ્યા છે અને પછી હવાલા આપેલા છે। તો આપણે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરીએ છીએ?
તો કે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ. શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ. રેડી? દાખલામાં આપણને શરૂઆતનો સ્ટોક તો આપેલો નથી, તો આપણે ક્યાંથી ગણવાશું? તો કે આપણે શરૂઆતનો સ્ટોક પછી ખરીદી લખીએ તો ખરીદી ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદી 2,48,600 રૂપિયા. ઓકે, 2,48,600. સાથે સાથે માલ પરત ઉધાર પણ લખી જ નાખીએ, 600 રૂપિયા માઇનસ ખરીદ પરત 600 રૂપિયા. તો કેટલા રૂપિયા બચ્યા? તો કે 2,48,000 રૂપિયા. ઓકે, એવી જ રીતે હવે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ લખી નાખીએ તો આપણને વેચાણ કેટલા રૂપિયા આપેલું છે? 2,32,400. 2,32,400 માઇનસ વેચાણ પરત કેટલા રૂપિયા છે? જમા બાજુ આપ્યું છે 2,400 રૂપિયા. અહીંયા 3 લાખ છે, 2,400 રૂપિયા છે. તો રકમ કેટલી બચશે? તો કે 3,30,000 રૂપિયા. ઓકે, ચાલો મૂડી ખાતાની જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા. મૂડી આપી છે આપણને? તો કે હા. કઈ જગ્યાએ છે જુઓ, તો કે કોષ્ટક છે, કોષ્ટકની નીચે મિલકતો છે, મિલકતોની નીચે દેવામાં જુઓ લેણદાર 40,000, દેવી હુંડી 14,000, ગોવિંદની મૂડી 1 લાખ, ગોપાલની મૂડી 30,000 ત્યાં આપણને આપી છે. તો ગોવિંદની મૂડી છે 1 લાખ અને ગોપાલની મૂડી છે 30,000. એવી જ રીતે ઉધાર બાજુ ઉપાડ તો આપણને કોષ્ટકમાં આપેલો જ છે. ઉધાર બાજુ જુઓ 6,000 અને 4,800. ઓકે, તો અહીંયા લખશું 6,000, અહીંયા લખશું 4,800. થઈ ગયું? થઈ ગયું. ચાલો હવે હવાલાથી શરૂઆત કરીએ. સૌપ્રથમ હવાલા જો છેલ્લે આપેલા છે. ઘાલખાદ 2800 માંડીવાળો. દેવાદાર પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. 7200 ઘાલખાદ અનામત રાખો. થોડુંક આડાવડું થઈ ગયું છે, થઈ ગયું નથી એવું કરેલું જ છે. પહેલાં ઘાલખાદ બાદ થાય, પછી ઘાલખાદ અનામત બાદ થાય ને પછી દેવાદાર પર વટાવ અનામત બાદ થાય. રેડી? હવે આપણે પહેલાં દેવાદાર તો લખવા પડશે. તો દેવાદાર ક્યાં છે? તો કે મિલકતોમાં જુઓ દેખાય છે. સ્ટોક એટલે કે આખરનો સ્ટોક હોય. રેડી? સ્ટોક પછી શું આપ્યું છે? દેવાદાર. કેટલાના છે? 1 લાખના. તો લખી નાખશું દેવાદાર 1 લાખ રૂપિયા માઇનસ ઘાલખાદ. માઇનસ ઘાલખાદ હવાલામાં કેટલી છે? 2800 માંડીવાળો 2,800. 1 લાખ માઇનસ 2,800 એટલે રકમ આવશે 97,200 રૂપિયા. ઓકે, પછી જો બીજો હવાલો નહીં લેવાનો, ત્રીજો હવાલો લેવાનો. 7200 ઘાલખાદ અનામત રાખો તો કરવાનું માઇનસ ઘાલખાદ અનામત 7,200. 97,200 માંથી 7,200 બાદ થાય તો કેટલા વધે? 90,000. હવે બીજો હવાલો લેવાનો. બીજા હવાલામાં આપણને કીધું છે કે દેવાદાર પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. 2% લેખે વટાવ અનામતની જોગવાઈ માઇનસ વટાવ અનામત 90,000 ગુણ્યા 2% એટલે રકમ આવશે 1,800. 90,000 માંથી 1,800 બાદ કરશું એટલે રકમ મળશે 88,200. ઓકે, ચાલો ઘાલખાદની એક અસર તો આપી દીધી. બીજી અસર ક્યાં? બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા 2 જ વિગત આપી છે. મને ખબર જ છે કે આ 2 જ વિગત 2 પ્લસ થાય, છતાં હું પણ આખું કોષ્ટક લખું છું. રેડી? ચાલો આખું કોષ્ટક લખું તો સૌપ્રથમ લખીશ ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલો પ્લસ ઘાલખાદ અનામત હવાલો માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું. ઓકે, ચાલો કાચા સરવૈયામાં મને ખબર જ છે ઘાલખાદ કે ઘાલખાદ અનામત કાંઈ આપેલું નથી. ઓકે, તો સૌપ્રથમ આપણે શું લખશું? તો કે હવે બે વધ્યું હવાલો.
2800 7200 લખી નાખશું 2800 7200 ટોટલ થાય છે 10,000 રેડી 10,000માંથી 0 જાય તો કેટલા વધે 10,000 આ આખું કોષ્ટક લખવાનું કારણ એક જ છે કે મને આવડે તમે લખશો તો તમને આવડશે જેથી બીજા કોઈ દાખલામાં આપણને ભૂલ થાય નહીં અને નો રકમ આપી હોય ત્યાં ડેશ મારી દેવાનું કોઈ ટેન્શન નહીં ચાલો ત્રીજો હવાલો પૂરો નહીં બાકી હજી શું બાકી વટાવ અનામત આપેલ વટાવ આપ્યો છે તો કે ઉપર આપણને ક્યાંય આપેલ વટાવ આપ્યો નથી એટલે આપણે ડાયરેક્ટ જ 1800 રૂપિયા લખી દઈશું દેવાદાર પર વટાવ અનામત 1800 ઓકે ચાલો હવાલો પૂરો ત્યાર પછી ચોથો હવાલો લઈએ ચોથા હવાલામાં આપણને શું કીધું છે તો કે ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો સૌ પ્રથમ આપણે ફર્નિચર લખવું પડશે ફર્નિચર કેટલા રૂપિયા છે તો કે મિલકતોમાં જુઓ ફર્નિચર આપણને 20,000 દેખાય છે રેડી ચાલો 20,000ના માઇનસ ઘસારો 5% ઘસારો કેટલો થાય તો કે 5 દુ 10 એટલે કે 1,000 ઘસારો આપણો થશે 1,000 20,000માંથી 1,000 જાય તો કેટલા વધે 19,000 બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ઘસારો 1,000 ઓકે આ તમે બે ભેગું લખો બે અને ઘસારો તો પણ ચાલે અને આવી રીતે અલગ લખો તો પણ ચાલે બીજું કોના ઉપર ઘસારો આપ્યો છે તો કે મકાન આપણને આપેલું છે 50,000 બીજું લખશું મકાન કેટલું 50,000 માઇનસ ઘસારો 50,000 ગુણ્યા 5% કરશો એટલે આપણને રકમ મળશે 2,500 50,000માંથી 2500 બાદ થાય એટલે રકમ મળશે 47,500 ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મકાન ઘસારો 2,500 થઈ ગયું ચાલો હવાલા પૂરા હવે શું કરવાનું તો કે હવે ઉપર વેપાર ખાતું નફા નુકસાન ખાતું આપ્યું છે ને ત્યારથી આપણે શરૂઆત કરીએ જ્યાં જે અસર આવે ત્યાં આપણે આપતા જઈશું ઓકે ચાલો સૌ પ્રથમ ખરીદી થઈ ગઈ માલ પર જમા થઈ ગયો ત્યાર પછી આખર સ્ટોક બાકી વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 50,000 ત્યાર પછી શું આપ્યું છે મજૂરી 11,200 તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી 11,200 ત્યાર પછી શું આપેલું છે તો કે આવક માલ ગાળા ભાડું આમાં ગાભા નનું ઉધાર આમાં ગાભા વેપાર ઉધાર જામા ગાભા નનું ઉધાર એવું આપણે કીધું હતું આવક માલ ગાળા ભાડું કેટલું છે તો કે 8,000 વેપાર ખાતાની ઉધાર બાજુ આમાં ગાભા 18,000 ઓકે તમારે પરીક્ષામાં આખું લખવું પડશે આવક માલ ગાડા ભાડું ત્યાર પછી નીચે જાવક માલ ગાડા ભાડું 4,000 અહીંયા લખી નાખશું જામા ગાભા 4,000 ત્યાર પછી એની નીચે શું આપ્યું છે એની નીચે આપ્યું છે પગાર કેટલા રૂપિયા છે તો કે પગાર છે 18,000 રૂપિયા તો પગાર ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર 18,000 રૂપિયા એક આવક માલ ગાડા ભાડું 10,000 વધી ગયું 8,000 રૂપિયા છે ઓકે ચાલો પગારે પહોંચ્યા પગાર પછી ભાડું કેટલું છે 12,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું 12,000 ત્યાર પછી શું આપેલું છે ત્યાર પછી ટપાલ ખર્ચ પરચુરણ ખર્ચ ટેલિફોન ખર્ચ ત્રણેય લખી નાખું છું ટપાલ ખર્ચ 600 રૂપિયા પરચુરણ ખર્ચ 1,200 રૂપિયા
અને ત્રીજું હતું ટેલિફોન ખર્ચ. ટેલિફોન ખર્ચ 1600 રૂપિયા થઈ ગયું. ચાલો, એની પછી નીચે શું આપ્યું છે? તો કે એની નીચે આપ્યું છે ગોપાલ ગોવિંદ ગિરધારીની ઉપાડ આપેલો છે. તો ગોપાલ ગોવિંદ થઈ ગયું ઉધાર બાજુ. ત્યાર પછી આપ્યું છે જમા બાજુ જોઈએ તો કે વેચાણ કરી નાખ્યું છે. માલ પરત ઉધાર એ પણ કરી નાખ્યું છે. ત્યાર પછી આપ્યું છે મળેલ વ્યાજ 600 રૂપિયા. તો આપણે મળેલ વ્યાજ તો કરી નાખશું. મળેલ વ્યાજ 600. ત્યાર પછી એની નીચે આપેલું છે મળેલ વટાવ 800 રૂપિયા. મળેલ વટાવ 800 રૂપિયા. ઓકે, ચાલો આગળ જોઈએ. તો હવે કાંઈ નથી, હવે જોતા જઈએ. સ્ટોક જો નીચે આવ્યો છે એટલે આની બીજી અસર આપણે આપવી પડશે. આની બીજી અસર ક્યાં આપણે આપવી પડશે? તો કે એક તો અસર આપી દીધી વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર આપવી પડશે મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 50,000. રેડી? ત્યાર પછી શું કીધું છે? તો કે ત્યાર પછી કીધું છે દેવાદાર આપણે લખી નાખ્યું છે. ફર્નિચર 20,000 લખી નાખ્યું છે. મકાન 50,000 લખી નાખ્યું છે. હાથ પર રોકડ અને બેંક શિલ્લક. હાથ પર રોકડ એટલે રોકડ શિલ્લક, બેંક શિલ્લક બે આવશે મિલકત લેણા બાજુ. હાથ પર રોકડ અને બેંક શિલ્લક. ઓકે, હાથ પર રોકડ છે 6,000 અને બેંક શિલ્લક છે 24,000, 24,000. ત્યાર પછી મિલકતોનું પૂરું. હવે નીચે દેવા જોઈએ. લેણદાર આપણને 40,000 આપ્યા છે. મૂડી દેવા બાજુ લેણદાર 40,000. ત્યાર પછી આપણને આપ્યું છે દેવી હુંડી મૂડી દેવા બાજુ. દેવી હુંડીની આપણને રકમ કીધેલી છે 14,000. ત્યાર પછી છે ગોવિંદની મૂડી અને ગોપાલની મૂડી જે આપણે લખી નાખી છે. ઓકે, એટલું થઈ ગયું. ત્યાર પછી નીચે હવાલા આપ્યા છે. હવાલા પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે. હવે શું કરશું? તો હવે એક આપણે બાકી રહી ગયું હતું સ્ટાર્ટિંગમાં જે હતું એ. સ્ટાર્ટિંગમાં આપણને શું કીધું હતું કે મૂડી ઉપર 5% વ્યાજ ગણવાનું છે. તો એ મૂડી ઉપર 5% વ્યાજ આપણે લખવું પડશે. તો મૂડીનું વ્યાજ ક્યાં? તો કે મૂડીની નીચે મૂડી પર વ્યાજ 5% કીધું છે. આઈ થિંક ઉપર જોઈએ તો 10% કમિશન છે. યસ, 5% વ્યાજ કીધું છે. 1 લાખ ગુણ્યા 5% કરશો એટલે રકમ આવશે 5,000 અને 30,000 ગુણ્યા 5% કરશો એટલે રકમ આવશે 1,500. ઓકે, એક અસર મૂડી ખાતાની જમા બાજુ, બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાનું મૂડી પર વ્યાજ. સૌ પ્રથમ કોણ છે? તો કે ગોવિંદ. ત્યાર પછી ગોપાલ 5,000 રૂપિયા, 1,500, ટોટલ 6,500. ઓકે, ત્યાર પછી હજી એક વિગત બાકી રહી ગઈ અને એ વિગત છે ગોપાલને કમિશન આપ્યા પછીના વધતા નફા પર 5% કમિશન આપવાનું છે. એ બાકી રહી ગયું છે. એ ક્યારે આવશે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે જોઈએ ત્યારે આવશે. ઓકે, તો એ પહેલાં હવે આપણે સરવાળો કરી લઈએ. તો સૌ પ્રથમ ચાલો સરવાળો. $3,80,000. 3,80,000. 3,80,000 માંથી ઉપરની રકમ બાદ કરશો એટલે રકમ વધશે 1,12,800. આને શું કહેવાય? કાચો નફો. રેડી? કાઉન્સમાં લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા. રેડી? ક્રોસ અસર આપીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ શું લખવાનું? કાચો નફો 1,12,800. કાઉન્સમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા. રેડી? ચાલો હવે બંને બાજુનો સરવાળો જોઈએ. તો જમા બાજુનો સરવાળો વધુ છે. જમા બાજુનો સરવાળો થાય જ
1,40,200 સોરી 1,14,200 1,14,200 ઉપરની રકમ બાદ કરશો એટલે આપણને રકમ મળશે 80,500 68,000 61,500 ઓકે આને શું કહેવાય ચોખ્ખો નફો કાઉન્સમાં લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા રેડી વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો નફા નુકસાન ફાળવણીની કઈ બાજુ જમા બાજુ ચોખ્ખો નફો 61,500 રૂપિયા ઓકે અહીં શું લખવાનું નફા નુકસાન ખાતેથી લાવ્યા ઓકે ચાલો સૌ પ્રથમ ટોટલ કરીએ તો ટોટલ આપણને મળશે 61,500 61,500 ગણતરી ઓકે શેની ગણતરી તો કે વ્યાજની ગણતરી કરવી પડશે તો ચાલો સૌ પ્રથમ 61,500માંથી 6,500 બાદ કરશું તો આપણને કેટલા મળશે તો કે આપણને મળશે 55,000 રૂપિયા ઓકે અહીં હું ઉપર લખી નાખું એટલે ખબર પડે ગોપાલના કમિશન તો ના સારું ન લાગે ગોપાલનું કમિશન ઓકે 55,000 રૂપિયા બચે છે હવે શું કીધું છે વધતા નફા પર 10% કમિશન 2 વખત કમિશન હતું સૂત્ર નંબર 2 10% કમિશન એટલે કે ગુણ્યા 10/110 55,000 ગુણ્યા 10/110 એટલે રકમ કેટલી આવશે તો કે રકમ આવશે પૂરેપૂરા ₹5,000 ઓકે પૂરેપૂરા ₹5,000 રૂપિયા આવશે એ લખશું ગોપાલનું અથવા તો કમિશન 2 ટપકા પછી ગોપાલ પછી લખશું 5,000 રેડી એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ કમિશન ખાતે ગોપાલના ખાનામાં 5,000 ત્યાર પછી હવે આપણે બાદબાકી કરવી પડશે 61,500 55,000માંથી 5,000 જાય તો કેટલા વધે 50,000 જ વધવાના છે ઓકે ચાલો 50,000 રેડી ચાલો આ કોને કોને મળશે તો અહીંયા મેં ગુજરાતી ભાષામાં લખ્યું છે ગોપાલ ગોવિંદ અને ગોપાલ આને શું કહેવાય વહેંચણી પાત્ર નફો ઓકે ગુજરાતીમાં જ લખ્યું છે જો બધાને દેખાતું છે ગોવિંદ અને ગોપાલ ઓકે ચાલો કયા પ્રમાણમાં છે તો ઉપરને આપણને કહી દીધું છે 3:2 પ્રમાણમાં હવે આપણે જોઈએ તો કે 50,000 ગુણ્યા 3:2 3/5 કરશો એટલે રકમ આવશે 30,000 50,000 ગુણ્યા 2/5 કરશો એટલે રકમ આવશે 20,000 એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ લખવાનું વહેંચણી પાત્ર નફો કેટલા રૂપિયા છે તો કે 30,000 અને 20,000 હવે આપણે સરવાળો કરવો પડશે તો સૌ પ્રથમ ગોવિંદનો સરવાળો કરીએ તો ગોવિંદનો સરવાળો થાય છે 1,35,000 અને 1,35,000 એવી જ રીતે ગોપાલનો સરવાળો કરીએ તો ટોટલ થાય છે 56,500 અને 56,500 1,35,000માંથી 6,000 બાદ કરશું એટલે આપણને રકમ મળશે 1,29,000 એવી જ રીતે 56,500માંથી 4800 બાદ કરશું એટલે આપણને રકમ મળશે 51,700 ઓકે આને શું લખશું અહીં બાકી આગળ લાવ્યા છે તો અહીંયા શું આવે બાકી આગળ લઈ ગયા રેડી આ કહેવાય મૂડી 2 ટપકા સૌ પ્રથમ ગોવિંદ અને ત્યાર પછી ગોપાલ ગોવિંદની મૂડી કેટલી 1,29,000 અને ગોપાલની મૂડી
51,700 બંનેનું ટોટલ થાય છે 1,80,700. ચાલો હવે આપણે ટોટલ કરવાનું છે મૂડી દેવા અને મિલકત લેણા. બંનેનું ટોટલ એક સરખું થવું જોઈએ, તો ટોટલ થાય છે 2,84,700, 2,34,700, 2,34,700 રૂપિયા. આવી રીતે નાનો દાખલો પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો છે. ધ્યાનથી રિવિઝન કરવું. થેન્ક યુ.